તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। આપણે એકમ નંબર 1 જે છે સમાજશાસ્ત્રનો પરિચય છે પૂર્ણ કર્યો અને સ્ટડી વિથ જયેશ ઉપર તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। મારું નામ છે મકવાણા જયેશભાઈ અને આપણે આપણી YouTube ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ધોરણ 11 આર્ટ્સ ભૂગોળ અને સમાજશાસ્ત્ર અને ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ અને સમાજશાસ્ત્રના વિડિયો લેક્ચર મૂકતા હોઈએ છીએ। તો આજે આપણે નવો એકમ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જે મિત્રો મારા પૂરા વિડિયો લેક્ચર જોવે છે એમનો ખૂબ ખૂબ આભાર। આપણે જ્ઞાનની જ્યોત છે એ સદાય માટે પ્રજ્વલિત રહે એવો આપણો જે છે હેતુ છે અને એ હેતુને સર કરવા માટે આપણે તમામ એ પ્રયત્નો કરી રહ્યા છીએ। તો હવે લાંબી વાત ન કરતા આપણે આપણા એકમ નંબર 2 ની અંદર જઈએ। સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવનાઓ વિશે એ આપણે ચર્ચા કરવાના છીએ। ચાલો તો હવે આપણે જઈએ આગળ અને હેડિંગ મારી દઈએ। તો એકમ નંબર 2 છે આપણો સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કાઉસમાં યાદ રાખજો વિભાવનાઓ। હવે જો તો સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અથવા તો વિભાવનાઓ। હવે આપણે બધા જાણીએ છીએ એમ કે દરેકે દરેક જે સામાજિક વિજ્ઞાન છે કે દરેકે દરેક જે કોઈ વિષય છે એ તમામ વિષયને પોતાના ચોક્કસ ખ્યાલો કે વિભાવનાઓ હોય છે। હવે ખ્યાલો કે વિભાવના એટલે શું? તો કે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો કે જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે એને શું કહેવાય? તો કે ખ્યાલો કે વિભાવનાઓ। હવે દરેક તમે કોઈ ભૂગોળ લઈ લ્યો, કોઈ ગુજરાતી ભાષા છે તો એનો એક ચોક્કસ અર્થ અલગ અલગ છે, પણ જ્યારે કોઈ શાસ્ત્ર છે કે જે કોઈ વિજ્ઞાન છે તો એની એક ચોક્કસ ડેફિનેશન હોય છે, ચોક્કસ વ્યાખ્યા હોય છે અને એ વ્યાખ્યાને અધીન છે એ પોતે કંઈક સાબિત કરવા માંગતા હોય। દુનિયાનો દરેક વ્યક્તિ જોઈ લ્યો, દરેકે દરેક વ્યક્તિ જે છે પોતાને સાબિત કરવા માટે તમામ છે એ પ્રયત્નો કરતા હોય, બરોબર? તો હવે એની અંદર આપણે આગળ ચાલીએ। 2-3 પોઈન્ટ્સ છે એના ઉપર તમારું ધ્યાન દોરવા માંગુ છું। તો એની પ્રસ્તાવના રૂપે આપણે જોઈએ તો આ જે પાઠ છે એની અંદર આપણે સમાજશાસ્ત્રની અમુક વિભાવનાઓ જે મૂળભૂત ખ્યાલો છે એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે। તો એની જે પ્રસ્તાવનાઓ છે, સમાજશાસ્ત્ર છે, કાઈ ખાલી એને કહી દીધું ને સાબિત થઈ ગયું નહીં, એની માટે એને તપાસ હાથ ધરી છે, એની માટે એને ઘણા બધા પ્રયોગો કર્યા છે અને ત્યારબાદ આપણને સૈદ્ધાંતિક જ્ઞાન છે એ પ્રાપ્ત થયું છે, બરોબર? અને જે મિત્રો જીપીએસસી અને ક્લાસ 1, 2, 3 એની જે તૈયારી કરી છે એના માટે પણ સમાજશાસ્ત્ર ખૂબ મહત્વનો હવે વિષય બની ગયો છે, બરોબર? હવે તમે ખાલી એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો વાંચી લેશો એટલે તમારું કામ પૂરું થઈ ગયું એવું નથી। એની માટે તમારે આગવી તૈયારી કરવી પડશે અને સંપૂર્ણ તૈયારી છે તો જ છે એ સફળતા મળશે। ચાલો હવે અહીં ધ્યાન રાખજો। તો સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ એકમ નંબર 2 ની અંદર છે। તો એક બાબત આપણને સ્પષ્ટ છે કે કોઈ વિષયને સમજવા માટે તેના આગવા ખ્યાલો અને સિદ્ધાંતોને બરોબર, કોઈ પણ વિષય હોય તો એના જે સમજવા માટે આગવા ખ્યાલો અને સિદ્ધાંતોને છે સિદ્ધાંતોને સમજવા જરૂરી છે, બરોબર? આ બહુ મહત્વની વાત થઈ જે મેં હમણાં કીધી કે ભાઈ એ સમજીએ તો જ તે તમને એ વિષયનું પૂરતું અને તમે જે મેળવવા માંગો છો એ જ્ઞાન છે આપણને મળતું હોય છે, બરોબર? તો હવે જોઈએ આપણે કે ખ્યાલો અને વિભાવના એટલે શું। તો ધ્યાન રાખજો અહીંયા ખ્યાલો
કે વિભાવના એટલે ખ્યાલો કે વિભાવના એટલે શું? તો અહીં ધ્યાન રાખજો કે ખ્યાલો કે વિભાવના એટલે શું? તો કે દરેક વિજ્ઞાને, ધ્યાન રાખજો અહીંયા, દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ, દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા, બરોબર, વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો કે જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રી નું અર્થઘટન, અભ્યાસ સામગ્રીનું શું કરશે? અર્થઘટન કરશે અને રજૂઆત કરે. અભ્યાસ સામગ્રીનું અર્થઘટન કરે અને રજૂઆત કરે. તો આ વાત થઈ વિભાવના કે ખ્યાલ. હવે સમજો કે દરેક વિજ્ઞાન પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો. હવે તમે વિચારો કે મનોવિજ્ઞાન જ્યારે તમે ભણો છો તો એ પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે. તો મનોવિજ્ઞાન પણ એના ચોક્કસ જે છે એ શબ્દો એના અલગ હશે, વાત એક જ છે પણ એના ચોક્કસ શબ્દો હશે ને શબ્દો આધારિત જ તે જે છે એ આખું વિષય છે એ રજૂ થતો હોય, બરાબર. એમ સમાજ શાસ્ત્રને પણ પોતાના અભ્યાસની સામગ્રીનું અર્થઘટન કરવા માટે સ્પેસિફિક શબ્દો છે, એ શબ્દોનો આધાર લઈને આપણી સમક્ષ અમુક બાબતો સાબિત કરવાનો પ્રયાસ કરે. ખ્યાલ આવી ગયો? તો આયા જે છે એ કરે તો એને આપણે શું કહેવાય? ખ્યાલો કે વિભાવના તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો એનો અર્થ એ થયો કે તો સમાજશાસ્ત્ર કઈ રીતે પોતે સાબિત કરે છે, એના કયા શબ્દો છે. જેમ કે એના ઘણા બધા શબ્દો છે, જેમ કે સંરક્ષણ છે, ભરણ પોષણ છે, એવી જ રીતે વસ્તીની જાળવણી છે, વસ્તીનું નિયંત્રણ છે, સામાજિક ધોરણો એટલે શું. તો આ તમામ બાબતો જે છે એ એની એક વિભાવના જ છે, એના ખ્યાલો જ છે, બરોબર. ચાલો તો હવે આપણે આગળ શરૂ કરીએ પાછું એની પછીના મુદ્દાની અંદર જઈએ. મુખ્ય મુદ્દો તો આપણે વાત કરતા હતા કે અર્થઘટન અને વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દોને આપણે શું કહીશું? ખ્યાલો. હવે જોઈએ કે સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાઓને જોવા માટે, તપાસવા, જો સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો અભ્યાસ કરે છે, બરોબર. તો આ બાબત એક આપણને સમજવા મળી કે ભાઈ દરેક વિજ્ઞાન છે, જે સમાજશાસ્ત્ર હોય, મનોવિજ્ઞાન હોય કે કોઈ પણ જે વિજ્ઞાન છે, જેમ કે ભૂગોળ હોય, તો એ તમામ જે છે એને સામાજિક, અહીંયા જે સમાજશાસ્ત્રના સંદર્ભમાં એનો અભ્યાસ જ સામાજિક ઘટનાઓ છે, તો એને જોવા, તપાસવા અને એનું અર્થઘટન કરવું એટલે સમજવું, સમજાવવું, બરોબર. તો કરવા માટે ચોક્કસ ખ્યાલોનો શું કરે છે? તો કે અભ્યાસ કરે છે. હવે આ એકમની અંદર આપણે કેવા સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોનો અભ્યાસ કરવાના છીએ એ હું અહીં લખું છું. જો તો આ એકમમાં સમાજશાસ્ત્રના
મૂળભૂત ખ્યાલો, ખ્યાલો કહેતા આપણે કહીશું એને વિભાવનાઓ. તો મૂળભૂત ખ્યાલો જેવા કે હવે આપણે એને અલગ પેનથી લખીએ. જેવા કે સમાજ, જો આ ધ્યાન રાખજો, સમાજને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સોસાયટી. સમાજ, સમુદાય, જો આ બધું સમુદાય. એવી જ રીતે અલગ અલગ શબ્દો છે. સામાજિક દરજ્જો, સામાજિક દરજ્જો. એવી જ રીતે સામાજિક ભૂમિકાઓ, સામાજિક ભૂમિકાઓ. તો આ જે છે પછી સામાજિક ધોરણો, સામાજિક ધોરણો. સામાજિક ધોરણો એટલે શું થાય? સામાજિક નીતિ નિયમો. એવી જ રીતે સામાજિક ધોરણો દ્વારા શું થાય? તો કે સામાજિક ધોરણો દ્વારા સામાજિક નિયંત્રણ, બરોબર, વગેરે જેવા જે ખ્યાલો છે એનો અભ્યાસ કરશું. બરોબર, નિયંત્રણ વગેરે ખ્યાલોનો અભ્યાસ કરીશું. બરોબર, તો આ બાબત ખાસ યાદ રાખજો. વચ્ચે થોડી કેસેટ આવી જાય છે, સ્વચ્છ ભારત કા ઈરાદા, જે કાંઈ હોય એનું કામ છે, આપણું કામ અહીંયા છે, ધ્યાન રાખજો. ઓકે, તો આટલી વસ્તુ જે છે આપણે જોઈ. હવે એના વિશે થોડાક આગળ ચાલીએ અને હવે જે છે પાઠનો મેઇન ટોપિક શરૂ થાય છે. તો આપણે આ એકમની અંદર સમાજ, સમુદાય, સામાજિક દરજ્જો, સામાજિક ભૂમિકા, સામાજિક ધોરણો, સામાજિક નિયંત્રણ, આ તમામ બાબતોનો આપણે વિગતે અભ્યાસ કરવાના છીએ. તો એની અંદર જે પહેલો શબ્દ છે સમાજ, તો એના વિશે આપણે થોડોક વિગતે અભ્યાસ કરી લઈએ. ચાલો, તો હવે જોઈએ સમાજ વિશે. ભાઈ, સમાજ શું કહેવા માંગે છે, અથવા તો એના વિશે શું શું ભૂમિકાઓ છે. ઘણાને પૂછતા હોય ત્યારે કંટાળો ચડે, એને એમ કે કેટલી વાર લાગશે. મૂળ આપણને છે કે ઉતાવળ બહુ હોય. બરોબર, ચાલો આ જો ઘૂસાઈ ગયું, જો આવ્યું. હવે ધ્યાન રાખજો. તો હવે આવે છે સમાજ. હવે એનો આપણે હેડિંગ મારીએ. તો યાદ રાખો મિત્રો, સમાજ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું સોસાયટી. બરોબર, સોસાયટી તરીકે આપણે એને ઓળખીએ છીએ સમાજને અંગ્રેજીમાં. અને આવું આપણે વારાફરતી અથવા તો ક્યાંક ને ક્યાંક છે સાંભળતા હોઈએ કે અમારો સમાજ, આ સમાજ. બરોબર, આપણને સમાજનો પરિચય હોય. કારણ કે સમાજનો પરિચય એટલા માટે હોય કેમ કે આપણો રસ અને જે હિતો છે એ માનવ સમાજ સાથે સંકળાયેલા હોય. કારણ કે આપણને માનવ સમાજની એટલા માટે વિશિષ્ટ રીતે ખબર છે, ફરી વખત રિપીટ મારું છું, કે આપણો રસ અને આપણા હિતો છે એ સમાજની સાથે સંકળાયેલા. હિત એટલે શું? એ ઘણી વખત જો સારું કામ કરશો તો સારા કામના બદલામાં તમને અમુક ચોક્કસ અપેક્ષા હોય કે ભાઈ સમાજના લોકો દ્વારા તમારી જે આંતરિક અપેક્ષા છે કે ભાઈ શાબાશી મળે, અથવા તો લોકો તમારા વિશે સારું બોલે, તો એ તમારું એક પ્રકારનું હિત છે. અને એ કાર્યના બદલામાં તમને સમાજ પ્રત્યેથી આવી લાગણી મળે એવી આપણી ઈચ્છા હોય ને. એવી જ રીતે ખરાબ કામ કરો તો ખરાબના બદલામાં પણ સમાજ જે છે એ એવી અમુક બાબતો જે છે એ નકારાત્મકતાને ધ્યાનમાં લેશે. તો આ હિતો છે, આપણો રસ છે સમાજ સાથે જોડાયેલો. અને બીજી બાબત એક હું તમને સ્પષ્ટ કહું કે માનવ સમાજે માનવમાં રહેવાનું છે, એની સાથે એને જીવન પસાર કરવાનું છે. એટલે માનવ સમાજ વિશે આપણને ઘણી બધી માહિતી હોય, પણ અહીંયા થોડી બીજી ચર્ચા કરવાની. જો હવે અહીંયા ધ્યાન રાખજો. હવે એની અંદર આપણે થોડાક આગળ આવીએ તો સમાજ જે છે એના વિશે થોડાક પોઈન્ટ છે મહત્વના હું અહીંયા નોંધ કરું છું કે ભાઈ આપણને માનવ સમાજનો પરિચય હોય છે.
કારણ કે આપણા હિતો અને રસ, આપણા જે હિતો છે અને આપણો જે રસ છે એ માનવ સમાજ સાથે, બરોબર, તો રસ એ માનવ સમાજ સાથે સંકળાયેલો હોય છે, બરોબર. આ લોકો સાથે સંકળાયેલો માનવ સમાજ સાથે, બરોબર. અને આથી સમાજ એટલે આથી આપણે એમ માનતા હોય ઘણી વખત એવું આપણી વિચારસરણી હોય, જો હું અહીંયા લખું છું, આથી આપણે માનતા હોઈએ કે આપણે છે ને હંમેશા એવું માનતા હોય કે સમાજ છે ને કે સમાજ માનવ પૂરતો સીમિત છે. આ આપણી વિચારધારા, બરોબર. કે આપણી વિચારધારા શું હોય તો કે ભાઈ સમાજ છે ને ઈ ફક્ત ને ફક્ત માનવ પૂરતો જ સીમિત હોય છે, બરોબર. તો એવું હોતું નથી. સમાજ છે એ માનવ પૂરતો સીમિત નથી. આ એક આપણી શું છે એ માનવ સમાજ પૂરતો સીમિત છે એવી ગેરસમજ પેદા થાય છે, બરોબર. આ આપણી ગેરસમજ છે. કાંઈ એવું નથી કે ફક્ત માનવીઓને જ પોતાનો માનવ સમાજ છે, હે. તો અહીંથી પ્રશ્ન આવશે, જો પ્રશ્ન આવ્યો તો પ્રશ્ન શું છે એ હું તમને કહું છું. તો આ સિવાય માનવ સમાજ ક્યાં જોવા મળે છે એવો સવાલ આવશે. તો ધ્યાન, માનવ સમાજ જેવો જ અન્ય સમાજ ક્યાં જોવા મળશે? પરંતુ જો અહીંયા ગેરસમજ ઊભી થાય છે. કેમ? તો કે સમાજ શાસ્ત્ર અમુક સાબિતીઓથી કામ કરે છે. સમાજ શાસ્ત્ર કાંઈ હવામાં ગોળીબાર કરી ફેંકુની જેમ કામ નથી કરતું, બરોબર. તો જે માનવ અહીંયા જે વાત થાય છે કે ભાઈ જે આપણને ગેરસમજ જે પેદા થઈ છે એ ગેરસમજ આપણી અજ્ઞાનતાને કારણે પેદા થઈ. અને સમાજ શાસ્ત્રનો મુખ્ય હેતુ કે જે મુખ્ય કાર્ય છે એ આપણને જ્ઞાન આપવાનો છે, આપણને એને કહેવાની છે, આપણને એ કહેવાનું છે કે શું છે ખરેખર સ્થિતિ. કેમ? તો કે જો આ ગેરસમજની વાત કરી, પરંતુ, બરાબર, પરંતુ પશુ, પક્ષી અને જીવજંતુ, પશુ, પક્ષી અને જીવજંતુઓમાં પણ સામૂહિક જીવન જોવા મળે છે. આ બહુ હકીકત છે. હમણાં આપણે ઉદાહરણ લઈશું એટલે આપણને તરત જ ખ્યાલ આવશે. તો એના ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે તો આ પ્રશ્ન અહીંથી પૂછાશે તો એક ઉધઈની અંદર સામૂહિક જીવન જોવા મળે, બધી સાથે રહેતી હોય. એવી જ રીતે મધમાખી, એવી જ રીતે કીડી, બરોબર, એવી જ રીતે ચિમ્પાન્જી વગેરે, બરોબર. તો આ બધા જે છે એક પ્રકારના સમાજ જ છે. એને પોતાના સમાજ અને પોતાની વ્યવસ્થા વિકસાવી કાઢી છે. કીડી છે ખોરાક મેળવવા માટે આખો સમૂહ છે એ કામ કરતો હોય. તો તમે વિચારો કે જ્યારે એક સમાન હેતુ માટે ઘણા બધા લોકો હોય કે એના બદલે ઘણા બધા જીવજંતુ હોય, એના બદલે ઘણા બધા પશુ હોય કે પક્ષીઓ હોય, તો એની એક વ્યવસ્થા ઊભી થઈ તો એ સમાજ જ છે ને. એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર નિર્ભર છે. અને એટલે કહીએ છીએ કે સમાજ છે ને બે જોવા મળે. તો અહીંયા પ્રશ્ન આપણો આવ્યો હવે જો કે માનવ સમાજ ઉપરાંત ધ્યાન રાખજો, પ્રશ્ન આવ્યો માનવ સમાજ ઉપરાંત માનવેતર સમાજ પણ અસ્તિત્વ જોવા મળે છે, બરોબર. તો અહીંયા જો કે માનવ સમાજ ઉપરાંત માનવેતર સમાજ પણ જોવા મળે. તો પ્રશ્ન આવો પૂછાશે કે માનવ સમાજ ઉપરાંત બીજો અન્ય કયો સમાજ જોવા મળે? તો કે માનવેતર સમાજ. બીજો પ્રશ્ન અહીંથી જો કે માનવેતર સમાજ છે તો માનવેતર સમાજમાં કયા કયા આવશે? તો ઉદાહરણ તરીકે ઉધઈ, મધમાખી, કીડી અને ચિમ્પાન્જી, બરોબર. તો આપણા પાઠ્ય પુસ્તકની અંદર પણ ચિમ્પાન્જીમાંથી માનવનું સ્વરૂપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું
કેવી રીતે આગળ વધ્યો એ તમામ બાબતો તસવીરમાં આપણને જોવા મળે છે. પાઠ્યપુસ્તકની વાત કરું છું, બરાબર. તો માનવ સમાજનું અસ્તિત્વ જોવા મળે છે. માનવેતર સમાજ ખાસ યાદ રાખજો, બરાબર. અને આમ માનવી સિવાય જે માનવેતર સમાજ છે એ પણ સામૂહિક જીવન ધરાવે છે. મધમાખી છે મધ એકઠું કરે છે, આખી એક પરિવારની જેમ રહે છે, આખો એનો પોતાનો પરિવાર એટલે કે મધપૂડો હોય છે. તો જો તમે એનાથી પણ ઘણા બધા એ લોકો કાર્યો છે એ કરતા હોય, બરાબર. તો હવે જોઈએ, તો તેમણે પણ, બરાબર. હવે તેમણે એટલે કોણે? તો કે ભાઈ માનવેતર સમાજે, તેમને પણ, સોરી એવું લખજો, તેમને પણ સમાજ છે. અને જો આ લોકોને પણ સમાજ છે, કારણ કે એના જે બધા કાર્યો છે એ એકલા હાથે થતા નથી, અથવા તો એક જ મધમાખીથી તમામ કાર્ય થતું નથી. તો તેમને પણ સમાજ છે. અને માનવેતર સમાજ તેમના સહજીવનની, અને માનવેતર સમાજ તેમના સહજીવનની, જો ધ્યાન રાખજો, માનવેતર સમાજ છે એ પણ તેમના સહજીવનની સમાજતા ધરાવે છે. સહજીવન છે એ સહજીવનની સભાનતા ધરાવે છે, બરોબર. સભાનતા ધરાવે છે એ આપણે સાબિત કર્યો. અને તે દ્વારા, અને તેના દ્વારા તે પણ મૂળભૂત જરૂરિયાતો સંતોષે છે, બરોબર. તે પણ એની મૂળભૂત જરૂરિયાતો સંતોષે છે. જો હવે સમાજશાસ્ત્રના સંદર્ભમાં મૂળભૂત જરૂરિયાતો કેવી કેવી સંતોષે છે, જેમ કે હું અહીંયા હવે નોટ કરું છું, ધ્યાન રાખજો, હવે પાઠ પછી શરૂ થઈ જશે. તો મૂળભૂત જરૂરિયાત સંતોષે છે, જેમ કે જો એમાં પહેલું છે વસ્તીની જાળવણી કરે, બરોબર. પછી આપણે એને સમજીએ વિસ્તારથી. પછી ભરણ પોષણ, એવી જ રીતે સંરક્ષણ પણ કરે છે, બરોબર. ભરણ પોષણ, સંરક્ષણ. પછી એવી જ રીતે નવા સભ્યોની ભરતી પણ કરશે. કાર્ય વિભાજન પણ થશે. અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાપનનું સાતત્ય જાળવશે, બરોબર. તો કાર્ય વિભાજન અને સમૂહ એકતા દ્વારા તેમના જે સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે, બરોબર. તો આટલી બાબતો થઈ. હવે મિત્રો જુઓ, હવે આને આપણે સમજીએ, કારણ કે લખતા હતા એટલે વચ્ચે નો ડિસ્ટર્બ કરી. તો એનો અર્થ એ થયો કે સમાજ જે છે, માનવ સમાજ ઉપરાંત માનવેતર સમાજ પણ જોવા મળે, એ આપણે હકીકત જોઈ. તો પશુ પક્ષી જીવજંતુઓમાં પણ સામૂહિક જીવન જોવા મળે છે, સમાજશાસ્ત્રે સાબિત કર્યું, જેમ કે ઉદય, મધમાખી, કીડી, ચિંપાંજી વગેરે. હવે જો આને આપણે રિપીટ નથી મારતા, પણ જો કેમ, તો કેવું, તો કે વસ્તીની જાળવણી એટલે શું? તો કે અમુક સમયે વસ્તી હોવી જોઈએ, કે ભાઈ મધમાખી જે છે એની અંદર પણ પ્રજનન કાર્ય થાય છે, અને એના દ્વારા જે છે નવા સભ્યોની શું થાય છે? તો કે ભાઈ ભરતીનું કામ કરે, એટલે વસ્તીની જાળવણી કરે છે. એનું પાછું એના આપણે કેમ માનવોની અંદર એના જે દીકરા દીકરી હોય એનું ભરણ પોષણ કરવાનું કામ કુટુંબનું છે, પરિવારનું છે, એમ અહીંયા પણ એ લોકો ભરણ પોષણ કરે છે. એવી જ રીતે સંરક્ષણ, કાંઈ તકલીફ આવી હોય તો એની સામે એને રક્ષણ કેમ મેળવવું, સમૂહ કાર્ય કેવી રીતે કરવું, નવા સભ્યોની ભરતી સમજાય. કાર્ય વિભાજન, કે ભાઈ ચોક્કસ વ્યક્તિનું ચોક્કસ સમાજની અંદર એક ચોખ્ખું કાર્ય હોય છે, એને શું કહેવાય? કાર્ય વિભાજન. એના ભાગમાં આવતું જે કાર્ય છે એ કાર્ય એને કરવું પડે. તો અને સમૂહ એકતા દ્વારા જે છે વ્યવસ્થાનું સાતત્ય છે એ જાળવે છે, બરોબર. તો આટલી બાબતો તમારે આની અંદર યાદ રાખવાની. સમાજ, તો આની અંદર એક પ્રશ્ન આવ્યો, માનવ સમાજ, માનવેતર સમાજ, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો
આ લેક્ચરની અંદર આપણે એટલું પૂરતું રાખીએ. આવનારા નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે આગળથી શરૂ કરશું. અને હવે જે છે સમાજની જે વ્યાખ્યા છે અલગ અલગ વિદ્વાનોએ આપેલી છે એ વ્યાખ્યા વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તમારો બધાનો મને નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર.